અને વર્તમાન સમયમાં જે એક વિવાદને અલગ એંગલ આપવામાં આવે છે એ એંગલના સમર્થનમાં કે જે આપણે વૈચારિક રીતે સંસ્થાની સાથે જોડાયેલા છે એના માટે અહીં સૌ પધાર્યા છે। ધ્વજારોહણનો કાર્યક્રમ હતો તો મોટી સંખ્યામાં જનમેદની ઉમટી અને તમે બધા જ 2 કલાકથી જોઈ રહ્યા છો કે જે સત્તાધાર સેવકગણ જે છે આ ઐતિહાસિક ધ્વજારોહણના કાર્યક્રમમાં તમામ સત્તાધાર સેવકોનો બી ખૂબ ખૂબ આભાર। સતનો આધાર એટલે સત્તાધાર। લોકો આસ્થા અને ભક્તિ સાથે સત્તાધાર દર્શનાર્થે જતા હોય છે, પણ એ જ સત્તાધાર થોડા સમયથી વિવાદોનું કેન્દ્ર બન્યું છે અને વિવાદ હવે એટલી હદે પહોંચ્યો છે કે જેની કોઈ સીમા જ નથી રહી। નવા નવા વળાંકો આવી રહ્યા છે, નવા નવા નામો સામે આવી રહ્યા છે। બે સગા ભાઈઓ આમને સામને આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે વધુ એકવાર એક નવો ખુલાસો થયો છે। આસ્થાધામ સત્તાધારના વિવાદગ્રસ્ત મહંત વિજય ભગતના સાર્થક સમર્થક ભરત ટાંકે ગઈકાલે શક્તિ પ્રદર્શન માટે ઉપજાવી કાઢેલા ધ્વજારોહણ સહિતના તાઇફાઓનો જબરો ફિયાસ્કો થયો છે। છેલ્લા 1-8 પખવાડિયાથી સામ દામ દંડ ભેદ અજમાવી સુરત સહિત રાજ્યભરમાંથી લાખો લોકોને એકઠા કરી વિજય બાપુ વિશે બોલાય ચર્ચાઈ રહેલા વિવાદો પર ઢોળ કરવા વિજય બાપુના અર્થસભર સમર્થક ભરત ટાંકે સભા બોલાવી હતી। ત્યાં શક્તિ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। તથાવિત સંમેલનમાં ગધિયા ગાંઠિયા 1000-1500 જેટલા ભાવિકો માંડ હાજર રહેતા જન મહેસૂદ આ ઘટનાએ આપા ગીગાનો સાક્ષાત પરચો ગણાવ્યો હતો। સત્તાધારમાં ગીતાબેન વ્યાસ નામના મહેવલાનો ઉત્પાત અને જગ્યાની સંપત્તિના વેઠફાટને લાગતા છેલ્લા 2-4 મહિનાથી ઉડેલા આક્ષેપોથી સત્તાધાર ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે। ત્યારબાદ ગાદીના વર્તમાન મહંત લાખો લોકો ત્યાં ઉમટી પડે તેવી છેલ્લા 1-8 પખવાડિયાની ભયંકર મહેનત પર સતના આધારે પાણી ફેરવ્યું છે। કોઈ સંત ન આવ્યા, પણ ભરત ટાંકે ખાધું પીધું ને ત્યાં રાજ કર્યું હોય તેવી અત્યારે લોકમુખે ચર્ચાઓ સંભળાઈ રહી છે। એવું પણ જાણવા મળી રહ્યું છે કે સત્તાધાર મુદ્દે ગાંધીનગરથી આદેશ છૂટ્યો કે બીતાબાની ચિંતા છોડો, પહેલા આર્થિક ચોપડા સાફ કરો। વિજય બાપુ માયાઝાડનો સંકેલો કરવામાં અસ્તવ્યસ્ત હતા। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં બાપુએ સત્તાધારના કરોડો રૂપિયા કન્સ્ટ્રક્શન લાઇનમાં આપ્યા રોક્યા હોવાનું જાણતોલનું અનુમાન સામે આવી રહ્યું છે। સત્તાધારમાં કાલનો દિવસ આશ્રયથી ભરપૂર રહ્યો છે। 1500 ભાવિકોએ કચ્છમાં પર લાગતા પાવીને વિજય ભગત શું કહે છે? જો કે સ્થળ પર હાજર જાણતોલ લોકોના કહેવા પ્રમાણે વિજય ભગતને ઉપરથી આદેશ થયો કે બીતાબાનો વિવાદ છોડો, સૌપ્રથમ સત્તાધારના ચોપડા ક્લિયર કરો। જાણકારોના કથન મુજબ મહંત વિજય બાપુએ સત્તાધારના કરોડો રૂપિયા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સાર્થક સમર્થકોએ સોશિયલ મીડિયા થ્રુ વિવાદ ખાળવાની નાકામ કોશિશ કરી છે। જો કે આ કરવાથી ઉલટાનો વિવાદ ઓર વધ્યો હતો, ચગ્યો હતો। મહંત વિજય ભગતના પૂર્વાશ્રમના સગા મોટા ભાઈ નીતિનભાઈ અને અનેક આલોચક વસંતભાઈ ચાવડાએ અનેક વિડીયો મુલાકાતમાં વિજય ભગતના ચારિત્ર સહિત અનેક બાબતે આક્ષેપો કર્યા હતા અને આ તમામ આક્ષેપોના જવાબ આપવાના બદલે સત્તાધારના ઇતિહાસમાં સૌપ્રથમવાર પોષ સુદ બીજના દિવસે ધ્વજારોહણ જેવો કાર્યક્રમ ઉપજાવી કાઢ્યો હતો અને તેમાં લાખો સમર્થકોને લાવવા જગ્યાના પટારા ખુલ્લા મૂકી દેવાયા હતા। જોકે સ્થળ પર હાજર એવા કેટલાય જાણતોલ લોકોએ જણાવ્યું હતું કે 11 બસ, 6 ઓટો રિક્ષા, 26 કાર અને 26 ગાડા ભૂત બાપાએ 63 કાર, 1 ટેમ્પો પાડાપીરની જગ્યાએ, 6 ટેમ્પો પાર્કિંગમાં અને 168 ટુ વ્હીલરમાં બેસી 1000-1500 લોકો માંડ આવ્યા હતા। વિજય બાપુના સતના પારખા જેવો મહત્વનો અવસર હોવા છતાં ન તો કોઈ જાણીતી સંત વિભૂતિઓ આવી કે ન તો સત્તાધારના ગુરુ ગાદીના કોઈ ગુરુ ભાઈઓ આવ્યા। સત્તાધારના દરવાજે ભરત ટાંક અને તેમના ધર્મપત્ની સર્વેને આવકારતા નજરે પડ્યા હતા। તો સવારના 10 વાગ્યાથી શરૂ થયેલા કાર્યક્રમ બપોરના જમણ સાથે પૂર્ણ થયો હતો। ત્યાં સુધી વિજય ભગત પણ નહિવત દેખાયા હતા। સત્તાધારમાં કોઈ મંચ કે મંડપ નાખવામાં નહોતા આવ્યા। ભાષણ કુષણ પણ નહોતા થયા। જયકારો તો દૂરની વાત હતી। કાર્યક્રમનો કલ્પનાતીત ફિયાસ્કો થતા શ્રદ્ધાવાન લોકો બોલી ઉઠ્યા હતા કે રચાય ભલે લાખ પ્રપંચ, પાપ છુપાવાને કાજ, સત્તાધારના પીર આપે અવિચળ પડચા આજ। સત્તાધાર વિવાદ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત। નમસ્કાર।